हेलो फ्रेंड्स, लाइफस्टाइल ट्रिप्स में तमारू स्वागत है। तो आज आपणे डोवर में बहुत खूब ज प्रमाण में कोक्रोच थता होय छे। तो आपणे कोक्रोच भगावानुं काम करीशुं अने कोक्रोच एकवार तमे आ रीते करी लेशो एटले कोक्रोच क्यारेय नहीं आवे। तो अहींया डोवर में आपणे डोवर कई रीते काढवा ते डोवरनी आ पीन छे तेने आ रीते आपणे पहेला काढी लेशुं। उपरथी प्रेस करी अने आ रीते खेंची लेवाना छे। પછી તમારે એની સાફ સફાઈ કરવાની છે। અહીંયા તમે જોઈ શકો છો, આ બીજું ડોવર પણ તમને હું બતાવી દઈશ। આ પિન છે તેને થોડીક ઉપરથી સાઈડ દબાવીશું એટલે ડોવર છે તે નીકળી જશે અને એકદમ આખા વર્ષની સાફ સફાઈ તમારી દિવાળીમાં સરસ એવી થઈ જશે। તો અહીંયા આપણે પિંજરા પણ ધોઈ નાખીશું અને આ ચેનલ છે તેને અંદર એડ કરી દઈશું, જવા દઈશું અને પછી એને આપણી સાફ સફાઈ કરવાની છે। તો અહીંયા મેં સાફ સફાઈ છે તે કરીને રેડી કરી લીધી છે। તો તમે જોઈ શકો છો, હવે આપણે કોક્રોચને કઈ રીતે ભગાડવા અને અંદર કોક્રોચ ક્યારેય નહીં થાય એ હું તમને ટ્રિપ્સ અહીંયા બતાવીશ। તો અહીંયા એક ચોક આવે છે કોક્રોચનો મારવાનો। તો અહીંયા લક્ષ્મણ રેખા છે તે ચોકનું નામ છે। તો અહીંયા આપણે આ ચોક છે તેને અહીંયા મેં ખાના છે તેને પોતું મારી લીધું છે અને સાફ સફાઈ કરી લીધી છે। તો આ રીતે આપણે આવી રીતે લીટા કરી લઈશું ચોકના લાઈન નાખી, એટલે તમારે કોક્રોચ છે તે અંદર આવશે નહીં અને વાસણમાં પણ આ ગંદકી કરશે નહીં। એવી હું તમને અહીંયા ટ્રિપ્સ જોરદાર બતાવીશ। તો આ ટ્રિપ્સ હું કેટલાય વર્ષથી આ ટ્રિપ્સ હું કરું છું, એટલે મારા ડોરમાં ક્યારેય કોક્રોચ આવતા નથી। પણ મને એમ થયું કે હું પણ શેર કરું તો બીજાને કાંઈક ઉપયોગી થશે, એટલા માટે હું આ વિડીયો બનાવું છું। અને આ વિડીયો જેમ બને એમ શેર કરજો એટલે બીજા સુધી પહોંચે અને આ કોક્રોચ છે તે બધા મરી જશે અને આવશે પણ નહીં। તો આવી રીતે તમારે લાઈન કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો, આ બધું જે ચોકનો પાવડર છે તે નીચે પડી ગયો છે। તો તેને આપણે નેપકિન વડે સાફ કરી લેવાનું છે, એટલે વાસણમાં આપણે ગોઠવતી વખતે વાસણમાં સહેજ પણ પાવડર ન આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો અહીંયા હું સાફ કરી લઉં છું અને ડોવર મારા એકદમ સરસ ક્લીન સાફ કરી અને મેં રેડી રાખ્યા છે। તો હવે અહીંયા ચોક આપણે લગાડી અને આ રીતે સાફ સફાઈ કરવાની છે। તો હવે નીચેના પાર્ટમાં પણ આપણે આ રીતે લાઈન કરી નાખીશું। લાઈન કર્યા પછી તમે ક્યારેય આ કોક્રોચ છે તે આખા વર્ષમાં ક્યારેય આ કોક્રોચ આવશે નહીં। પણ તમે જોઈ શકો છો, અમુક રહી ગયા હતા એ કોક્રોચ બહાર નીકળ્યા છે અને મરી ગયેલા નીકળ્યા ગયા। તો અંદર જશે તો પણ મરી જશે, એટલા આ ઝેરી ચોક હોય છે। તો અહીંયા આપણે કોઈ વાસણ જમતી વખતે કોઈ આડઅસર ન થાય એના માટે આપણે સાફ સફાઈ રાખવી જરૂરી છે। અને બહેનોને એવું થતું હોય છે કે વાસણ પડ્યા અંદર કોક્રોચ થઈ જતા હોય છે। તો આ રીતે તમે લક્ષ્મણ રેખા ચોક છે તે આ રીતે તમે કોક્રોચનો જ આવે છે। 20 રૂપિયાનો આ ચોક આવે છે। તમને કરિયાણાવાળાની દુકાને ઇઝીલી તમને આ ચોક મળી જશે। આનાથી ઝીણી ઝીણી જીવજંતુઓ પણ મરી જશે। તો આ ચોક છે તેને આપણે લાઈન કરી દઈશું, એટલે ક્યારેય આ તમારા ડોરમાં કોક્રોચ આવશે નહીં, આવશે તો પણ મરી જશે। તો તમે જોઈ શકો છો, આ રીતે બધા ડોવરમાં મેં લાઈન કરી દીધી છે ચોકની। અને હવે આપણે જે પિંજરા છે તેને ફિટ કરવાના છે। તો પિંજરા છે તે કઈ રીતે ફિટ કરવા એ હું તમને ટ્રિક્સ 2 નંબરની બતાવીશ। તો અહીંયા આમાં પિંજરામાં પણ આપણે ચોક છે તેને લગાડી લેશું। પિંજરા એકદમ સાફ સફાઈ કરી અને ધોઈ અને આ રીતે નેપકિનથી લૂસી અને પછી આપણે એક ચોકનો લીટો કરીશું। ઉપરની સાઈડ કરવાનો છે, અંદરની સાઈડ ક્યાંય તમારે ચોક વાપરવાનો નથી। જ્યાં વાસણનો યુઝ થતો હોય ત્યાં આપણે ચોક અડાડવાનો નથી, કેમ કે ચોક હોય છે તે થોડોક ઝેરી હોય છે, એટલા માટે। તો આ રીતે આપણે લાઈન 2 કરી લેવાની છે અને હવે અહીંયા બીજા પિંજરામાં પણ આ રીતે આપણે લાઈન કરી દઈશું।
તો અહીંયા ઘરની સાફ સફાઈ કરવા માટે અહીંયા એક આપણે ચોકનો નીચેના પાર્ટમાં લાઈન કરીશું પિંજરામાં. બીજે તમારે ક્યાંય લાઈન કરવાની જરૂર નથી. તો તમે આ એક ટ્રિક્સ અપનાવી લેશો એટલે તમારા ડોરમાં ક્યારેય કોકરોચ આવશે નહીં અને સ્મેલથી જ ભાગી જશે. તો હવે આપણે ટ્રિક્સ નંબર 3 બતાવીશ કે આ જે આપણે ડોર બહાર કાઢ્યા છે તેને કઈ રીતે ફિટ કરવા એ હું તમને ટ્રિક્સ બતાવીશ. તો અહીંયા 2 ચેનલ છે તેને આપણે બહાર કાઢી લીધી છે. હવે એને જે પોઈન્ટ હોય છે ત્યાં પહેલાં પોઈન્ટ આપણે બરાબર મેળવી લેવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે પોઈન્ટ મેળવ્યા પછી તેને બંને સાઈડ આપણે પોઈન્ટ મેળવશું અને પછી સીધું આપણે પિંજરું છે તે જવા દેવાનું છે એટલે તમારું પિંજરું છે તે ફિટ જઈ જશે. હવે અહીંયા આપણે પિંજરું ફિટ કર્યા પછી ધોયા પછી ઘણી વખત તમારા પિંજરા છે તે હાર્ડ થઈ જતા હોય છે. ચોમાસું ગયું હોય એટલે થોડો કાટ પણ લાગી ગયો હોય છે. તો અહીંયા આપણે ચેનલ છે આ જે પિંજરું અને એમાં આપણે આ રીતે જે ઓઇલ છે તે આપણે કૂપીથી આપણે આ ગ્રીસ કરી લેશું. તો એકદમ તમારું પિંજરું ફ્રી થઈ જશે અને હાર્ડ પણ નહીં થશે. તો વર્ષમાં આવું 1-2 વખત તમારે ઘરે જ્યારે ઘર સાફ સફાઈ થતી હોય ત્યારે આ રીતે તમારે તે ઓઇલથી તમારે ગ્રીસ કરી લેવું. તો તમે જોઈ શકો છો આ રીતે ગ્રીસ કરશો એટલે ચેનલો છે તે એકદમ ફ્રી થઈ જશે અને ફટાફટ તમારા ડોવર છે તે ખુલી જશે અને કાટ પણ લાગશે નહીં. હવે તેને પણ આપણે ફિટ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે પોઈન્ટ આપવાનું છે. તો અહીંયા બંને ડોર છે તે આપણા ફિટ થઈ ગયા છે અને એકદમ આપણે ઓઇલથી ગ્રીસ કરી લીધું છે. જે મશીન ઓઇલવાળી જે કૂપી હોય છે તેનાથી આપણે આ ઓઇલ કરી લીધું છે. તો અહીંયા 3 પિંજરા આપણે ફિટ થઈ ગયા છે ડોવર. અને હવે આપણે વાસણ કઈ રીતે ગોઠવવા એ ટિપ્સ નંબર તમને હું 3જી બતાવીશ. અને કોકરોચ પણ મરી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા એટલું આ ઝેર હોય છે. હવે અહીંયા સાફ સફાઈ થઈ ગઈ છે તો વાસણને આપણે ગોઠવી દઈશું. ઘણી બહેનો કન્ફ્યુઝ થતી હોય છે કે વાસણ આપણે કઈ ખાનામાં કયા વાસણ રાખવા. તો અહીંયા હું તમને ટ્રિક્સ બતાવીશ. અને ઘણી બહેનો પેપર રાખતી હોય છે આવા ખાનામાં, પણ આવા પેપર રાખવાથી કોકરોચ અને જીવજંતુઓ ખૂબ જ પ્રમાણમાં આવે છે. તેને રહેવાનું અહીંયા ઘર મળી જાય છે. એટલા માટે આવા કાગળ તમારે પેપર રાખવા નહીં. પેપર અંદરના ભાગમાં તે કોકરોચ હોય છે જે ઘણા બધા અંદર ઘૂસી જાય છે. આ મારો અનુભવ છે. એટલા માટે આપણે પેપર રાખીશું નહીં અને એમનામ આપણે વાસણ છે તેને ગોઠવી દઈશું. તો અહીંયા આ રીતે ખાનામાં બધા વાસણ છે તે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે ગોઠવીશું. તો તમારે જે ખાનામાં અનુકૂળ આવતું હોય એ રીતે વાસણ ગોઠવવાના છે. તો અહીંયા આપણા વાસણ છે તે આ ચમચાનું જે કટલેરી કહેવામાં આવે છે તેને આ ખાનાને તેમાં આપણે આ બધા ચમચા અને ચમચિયું અને જેવા કોઈ રકાસની રકાબી વાટકું આ બધું આપણે એને અંદર ગોઠવી દીધું છે. કાચના ગ્લાસ. હવે બીજું ખાનું છે તેમાં વાટકા અને પ્લેટ આપણે બધા ગોઠવી દઈશું. તો તમે આ રીતે ઊંધા વાસણ રાખશો તો જો વાસણ છે તેમાં કચરો નહીં અંદર ઘરે
અને કોઈ જીવજંતુ પણ બેસશે નહીં અને જમતી વખતે તમારે વાસણની સાફ સફાઈ કરવાની જરૂર પડશે નહીં. એટલા માટે મેં ઊંધા વાસણ રાખી અને ગોઠવ્યા છે. તમને એમ થતું હશે કે બેને વાસણ કેમ ઊંધા રાખ્યા છે, પણ આ વાસણ ઊંધા રાખવાની આ એક ટ્રીક છે. તો હવે અહીંયા આપણે વાસણ બીજું પિંજરું ગોઠવાઈ ગયું છે. હવે પણ ત્રીજું પણ આપણે ગોઠવી લઈશું. તો અહીંયા થાળીનું છે, તો અહીંયા થાળી પણ બધી ગોઠવી દઈશું. તો અહીંયા આ રીતે તમે ગોઠવશો એટલે કોકરોચ પણ આવશે નહીં અને પેપર મૂકવાની જરૂર નથી. પેપર મૂકવાથી અંદર તેનો સંગ્રહ થઈ જાય છે, કોકરોચને રહેવાની જગ્યા મળી જાય છે. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક